હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 એનો ઉદાહરણ નંબર 17 છે શીખવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે ભાઈ 1 છેદમાં 2 + વર્ગમૂળમાં 3 ના છેદનું સમીકરણ કરો. એટલે કે આપણે અહીંયા ગાણિતિક ગણતરી દ્વારા છેદમાં જે આ વર્ગમૂળની સંખ્યા છે એને આપણે દૂર કરી અને નોર્મલ સંખ્યા છે આપણે લાવવાની છે. તો ચલો જોઈએ કે ભાઈ છેદનું સમીકરણ કરવું હોય તો કેવી રીતે કરવાનું. ધારો કે આપણે આગળના વિડીયોમાં કદાચ તમે જોયું હશે કે ભાઈ એક જ સંખ્યા હોય તો આપણે એની એ જ સંખ્યા વડે અંશ અને છેદમાં છે ગુણાકાર કર્યો હતો. પણ બે સંખ્યા હોય તો થોડુંક અલગ છે. શું અલગ છે? તો કે સંખ્યા તો આ 2 + વર્ગમૂળમાં 3 જ રાખશું, એટલે કે 2 અને વર્ગમૂળમાં 3 જ રાખશું, પણ જે વચ્ચેની જે નિશાની છે એ આપણે બદલી નાખવાની છે. મતલબ કે વચ્ચેની નિશાની જે પ્લસ છે એની જગ્યાએ આપણે માઇનસ લઈ અને અંશ અને છેદમાં ગુણાકાર છે કરવાનો છે. એટલે કે 1 છેદમાં 2 + વર્ગમૂળમાં 3 તો ખરા જ, પણ હવે એને જે અંશ અને છેદમાં ગુણાકાર કરીએ એમાં 2 - વર્ગમૂળમાં 3 વડે અંશ અને છેદમાં ગુણાકાર છે એ કરવાનો છે. ચલો હવે અંશમાં ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા કોઈ પણ સંખ્યા આવશે, જવાબ એનો એ જ આવશે. એટલે અહીંયા 2 - વર્ગમૂળમાં 3. ચલો હવે છેદમાં, તો કે છેદમાં છે અહીંયા એક સૂત્ર બને છે કે a + b, પેલા કૌંસમાં a + b અને બીજા કૌંસમાં a - b. તો એનું સાદુરૂપ શું થાય? તો એનો સાદુરૂપ કંઈક એવું થશે, a² - b². તો જરાક ધ્યાનથી જોઈએ કે ભાઈ આપણે a તરીકે કોણ છે? તો કે a તરીકે છે આપણી પાસે 2 અને b તરીકે તો કે વર્ગમૂળ 3 છે. ચલો તો હવે અહીંયા છેદમાં છે એ આપણે આનું જે સાદુરૂપ છે એ આપી દઈએ. ચાલો, એટલે અહીંયા છેદની અંદર 2 એનો વર્ગ, કારણ કે એનો વર્ગ છે એટલે 2નો વર્ગ થશે, અને માઇનસ b² એટલે વર્ગમૂળમાં 3 એનો વર્ગ. ચલો હવે સાદુરૂપ આપીએ તો કે હવે અહીંયા શું થશે? તો કે જે અંશમાં જે સંખ્યા છે 2 - વર્ગમૂળમાં 3 એ તો એની જ રહેશે, પણ છેદમાં 2નો વર્ગ એટલે 4 માઇનસ વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે વર્ગના વર્ગમૂળ નીકળી જશે. કેટલા વધશે? 3. ચલો એટલે હવે અહીંયા જે છેદમાં જે 4 - 3 એની બાદબાકી કરી દે, એટલે કે 2 - વર્ગમૂળમાં 3 એના છેદમાં 4માંથી 3 બાદ કરીએ એટલે કેટલા મળશે? 1 મળશે. અને હવે જોઈ શકે છે બાળકો કે જે છેદ છે એની અંદર ક્યાંય વર્ગમૂળવાળી સંખ્યા રહેતી નથી. એટલે કે અહીંયા આપણે આ 1 છેદમાં 2 + વર્ગમૂળ 3 એના છેદનું સમીકરણ કર્યું એવું આપણે કહી શકાય છે. એટલે અહીંયા આપણું આ ઉદાહરણ છે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઉદાહરણ સાથે.